ટીએમસીની જે સરકાર હતી એ જે છે એકદમ પારદર્શક રીતે ચાલી અને જેના પર બી ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા, એવા ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા એવા વ્યક્તિઓને દૂર કરીને કાયદાકીય પ્રક્રિયા જે છે એ ચોક્કસપણે કરવામાં આવી હતી મમતા બેનર્જી દ્વારા. અને બીજું એ કહું કે આવા જે છમકલાઓ જે છે કે આજે તમે આરજે મેડિકલ હા જી ચોક્કસપણે આવા જે છે ને એ ભાજપના જે નેતાઓ પ્રેરિત હતા. સાહેબ, એક દીકરીનું શિયળ લૂંટવામાં આવ્યું, એની હત્યા કરવામાં આવી. સાહેબ, છમકલું કહેતા શરમ આપવી જોઈએ પારસભાઈ. એટલે તમે પૂરું સાંભળો, પહેલા તમે પૂરું સાંભળો સાહેબ. એને છમકલું કહીને આ શબ્દને તમે વાપરી શકો. હત્યા થઈ અને એના બાદ જે પોલીસે સંપૂર્ણ નિષ્પક્ષ કાર્યવાહી કરી, પરંતુ એ મુદ્દાને જે રીતે ઉછાળવામાં આવ્યો ભાજપના કાર્યકર્તાઓ દ્વારા, ભાજપના નેતાઓ દ્વારા, વિદ્યાર્થીઓ રોડ ઉપર ઉતર્યા હતા, એ ભાજપના હતા. ભાજપના કાર્યકર્તાઓ હતા અને ભાજપના જ કાર્યકર્તાઓ તમે એક જ સિક્કાની એક બાજુ તમે જોઈ રહ્યા છો. તમે સિક્કાની એક બાજુ આમાં જે દેખાય છે ને પરિણામ, આ 110 116 ને કદાચ ભાજપના કાર્યાલયમાં વિચારસરણી છે જેને જાકારો આપે છે. સાહેબ, એક દીકરી સાથે આટલો અત્યાચાર થાય, વિદ્યાર્થીઓ એના માટે વોટ લેવા માટે ઉતરે અને આપ સાહેબ એને છમકલું કહો છો. શરમ આવવી જોઈએ સાહેબ. શરમ તો મીડિયાને આવી જોઈએ કે ફક્ત શેની શરમ મીડિયાને આવવી જોઈએ? એક દીકરીને આટલો અત્યાચાર થાય ને એના ઉપર કોંગ્રેસના પ્રવક્તા જો છમકલું કહેતા હોય, અરે સાહેબ, વોટ બેંક માટે કેટલી હદે પડશો સાહેબ. થોડોક તો મલાજો રાખો, થોડોક તો મલાજો રાખો સાહેબ, થોડોક તો મલાજો રાખો. ફક્ત તમે એક જ વસ્તુની બાજુ જુઓ છો, બીજી બાજુ જોતા નથી. જ્યારે પોલીસે સમગ્ર નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરી ત્યારે આખા મીડિયાની અંદર ઉહાપો કરી અને જે રીતે આખું વિદ્યાર્થીઓને, મેડિકલના વિદ્યાર્થીઓને અભ્યાસ બગાડીને આંદોલન પર બેસવું પડે છે અને ત્યારે પોલીસને કાર્યવાહી તો કરવી જ પડે. ચલો ઠીક છે, બંગાળની જનતા એ જોવે છે અને અત્યારે એમાં પરિણામ બંગાળની જનતા કોંગ્રેસને તો જાકારો આપી રહી છે. ચલો ઠીક છે, ત્યારે મીડિયા ક્યાં જાય છે? આગળ લોકો રસ્તા ઉપર ઉતરે છે. શું કહી રહ્યા છો? કોની શું? હું જવાબ આપું. મીડિયા ઉપર તમે સવાલ ઉઠાવ્યા, હું જવાબ આપું. ગુજરાતની અંદર અન્ય રાજ્યોની અંદર બી જે આત્મહત્યાઓ થાય છે, રેપ થાય છે, બરાબર છે, અને ત્યારે બી લોકો જનતા જે રસ્તા ઉપર ઉતરે જ છે, બરાબર છે, ત્યારે બી લોકો પોતાનો અભ્યાસ તો ત્યારે અમે બતાવીએ છીએ સાહેબ, પૂરેપૂરું બતાવીએ છીએ, એક વાત બતાવીએ છીએ. અમે એને છમકલું નથી કહેતા, અમે જે દીકરી પીડિત હોય એના પક્ષમાં ઉભા રહીએ છીએ અને એના માટે અમે સાહેબ ન્યાયની ગુહાર લગાવીએ છીએ. એક જવાબદાર મીડિયા તરીકે ન્યાયની ગુહાર લગાવીએ છીએ. એને અમે છમકલા નથી કહેતા, એને અમે છમકલા નથી કહેતા. આ વાત યાદ રાખજો. આ એક ભારતની દીકરીની જ્યારે વાત આવે છે ને એને છમકલું કહી દો છો તમે. શરમ આવી જોઈએ. આપણે આ ચર્ચા કરવા માટે આગળ જે ચૂંટણીના પરિણામની ચર્ચા છે એનો જવાબ જનતા આપશે અને જવાબ આપી રહી છે. પશ્ચિમ બંગાળમાં ઘટના બનેલી છે અને એક ઓકે પ્રીતિ, એનો જવાબ જનતા આપશે, સારી રીતે આપશે. અને એક જનતા પુડુચેરી આસામમાં પણ કોંગ્રેસને આપી રહી છે.